નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 એપ્રિલ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, તમને ખ્યાલ જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. આ જે 10 પ્રશ્નો છે એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ભારત સરકારના સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ઘોઘા પીપા વાવથી કયા શહેર વચ્ચે, અહીંયા ખોટું લખાયેલું છે, કયા શહેર વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે? જો આ શરૂ કરવામાં આવશે એવું કીધું છે એટલે ભવિષ્યની વાત છે, હજુ વિચારણા ચાલી રહી છે. તો ઘોઘા પીપા વાવથી મુંબઈ સુધીની રોરો જે ફેરી કહી શકે ને, રોપેક્સ ફેરી, એ શરૂ કરવામાં આવશે. તો ભારત સરકારનું સાગરમાલા પ્રોજેક્ટ છે એ હેઠળ દેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે 45 ફેરી સેવાઓ શરૂ કરવા માટે સર્વેક્ષણ કાર્યના પ્રથમ તબક્કાની શરૂઆત ગયા વર્ષે કરવામાં આવી હતી. ગુજરાતમાં પીપાવાવ અને મૂળ દ્વારકાથી શરૂ થતી ફેરી સેવાઓના પરિવહન લાભોનું મૂલ્યાંકન કરવા માટે પણ અભ્યાસ ચાલુ છે. મુંબઈ અને ઘોઘા, ત્યાં બંને જગ્યાએ રોપેક્સ ફેરી સર્વિસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી ઉપલબ્ધ છે. જો પીપાવાવમાં પણ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરવામાં આવે તો ઘોઘા પીપાવાવ મુંબઈને જોડતી રોપેક્સ ફેરી સર્વિસ નજીકના ભવિષ્યમાં શરૂ થઈ શકે છે. ભાવનગર જિલ્લાના ઘોઘાથી સુરતના હજીરા સુધીની રોપેક્સ ફેરી એ સેવા ચાલુ જ છે, તમને ખબર જ છે. દરરોજ 2 જહાજો ચાલે છે અને જે અનુકૂળ પરિવહન વિકલ્પો પણ પ્રદાન કરે છે. પાયલટ પ્રોજેક્ટમાં ઘોઘા હજીરાની સફળતા બાદ પીપાવાવ મુંબઈને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે, એટલે આ શરૂ કરવાની શક્યતા છે. એ લોકો વિચારણા કરી રહ્યા છે, બરાબર છે. તમને ખ્યાલ છે કે આપણું જે કંડલા પોર્ટ છે, તો એક પોર્ટને પછાડીને ગયા વર્ષે કયું એવું પોર્ટ છે જે કાર્ગોમાં નંબર 1 પોર્ટ બન્યું છે કાર્ગો ટ્રાન્સપોર્ટેશનમાં? તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં ભારતનો પ્રથમ ખાનગી પૃથ્વી અવલોકન ઉપગ્રહ કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા. તો ટાટા સન્સની પેટા કંપની છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ, એના દ્વારા ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રે નિર્મિત પૃથ્વી અવલોકન ઉપગ્રહ TSAT-1 લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહને લશ્કરી ગ્રેડ ગણવામાં આવે છે. TSAT-1 એને કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા, યુનાઇટેડ સ્ટેટ્સથી સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટના ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યું છે. આ TSAT-1 ઉપગ્રહ ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની એક કંપની છે સેટલોજિક, એના સહયોગથી બનાવવામાં આવ્યો છે. TSAT-1 એને TASLના એસેમ્બલી ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ પ્લાન્ટમાં કર્ણાટકમાં એની વેમાગલ ફેસિલિટી ખાતે એસેમ્બલ કરવામાં આવ્યું છે. પૃથ્વી અવલોકન ઉપગ્રહ વિકસાવવા માટે નવેમ્બર 2023માં TASL અને સેટલોજિક વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. તમને ખબર છે, આ જે ફાલ્કન 9 રોકેટ છે એના મદદથી ભારતનું ISRO છે, બરાબર છે, એનો એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. એનું નામ તમને આવડે તો
કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા આપણા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઇન્ડિગો એરલાઇન માર્કેટ કેપ મુજબ વિશ્વની ત્રીજી સૌથી મોટી એવિએશન કંપની બની. ભારતની ઇન્ડિગો એરલાઇન છે ને, માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબથી વિશ્વની ત્રીજી સૌથી મોટી એવિએશન કંપની બની ગઈ છે. તો આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન $17.6 બિલિયન છે. રૂપિયામાં કહીએ તો 1.47 લાખ કરોડ રૂપિયા સુધી. દક્ષિણ પશ્ચિમ એરલાઇન્સને પાછળ છોડીને ઇન્ડિગોએ આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વૈશ્વિક એરલાઇન્સની આ યાદીમાં પ્રથમ ક્રમે યુએસ સ્થિત ડેલ્ટા એરલાઇન્સ છે. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 30.4 બિલિયન, લગભગ 2.53 લાખ કરોડ છે. અને ત્યાં જ $26.6 બિલિયન એટલે 2.16 લાખ કરોડના માર્કેટ કેપ સાથે રાયન એર બીજા નંબર પર છે. ગયા વર્ષની વાત કરીએ ને તો માર્ચમાં ઇન્ડિગો એના માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબથી વૈશ્વિક એરલાઇન્સની યાદીમાં 14મા નંબર પર હતી. ઇન્ડિગોએ ડિસેમ્બર 2023માં યુનાઇટેડ એરલાઇન્સને પાછળ છોડી, આ વર્ષે જાન્યુઆરીમાં એર ચાઇનાને પાછળ છોડી, ફેબ્રુઆરીમાં સિંગાપુર એરલાઇન્સને પાછળ છોડી અને અત્યારે નંબર 3 પર આવી ગઈ છે. ઇન્ડિગો એરલાઇન્સની વાત કરીએ 2006માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે. અને રાહુલ ભાટિયા છે એ તેના એમડી છે અને ફાઉન્ડર છે, યાદ રાખજો. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા. ગુજરાતના પૂછે તો બલવંતસિંહ રાજપૂત, એ પણ યાદ રાખજો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. આની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તમે રાજેશ ભાસ્કર સર્ચ કરશો, આવો તમને સિમ્બોલ દેખાય, એ આપણી ટેલિગ્રામ ચેનલ. તાજેતરમાં ગર્લ ચાઇલ્ડ એમ્પાવરમેન્ટ મિશનની નવીનતમ આવૃત્તિ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા, એનટીપીસી દ્વારા. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ તેની મુખ્ય કોર્પોરેટ સામાજિક જવાબદારીની પહેલ હેઠળ ગર્લ ચાઇલ્ડ એમ્પાવરમેન્ટ મિશનની નવી આવૃત્તિ શરૂ કરી છે. તમને ખ્યાલ છે ભારતમાં નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે એટલે કે રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવીએ છીએ? 24મી જાન્યુઆરી. અને 24મી જાન્યુઆરીને વિશ્વ શિક્ષણ દિવસ પણ કહેવાય છે. આ કાર્યક્રમ ભારત સરકારની બેટી બચાવો બેટી પઢાઓ પહેલને અનુરૂપ છે. એપ્રિલ 2024થી શરૂ થતી જેમની આ નવી આવૃત્તિ પાવર સેક્ટરના પીએસયુના 42 ઓળખાયેલા સ્થળો પર સમાજના વંચિત વર્ગના લગભગ 3000 ગુણવાન બાળકોને જોડશે. એનટીપીસી દ્વારા ગર્લ ચાઇલ્ડ એમ્પાવરમેન્ટ મિશન એની શરૂઆત થઈ હતી 2018માં. પાયલટ પ્રોજેક્ટ તરીકેની શરૂઆત કરવામાં આવી હતી. એનટીપીસીની વાત કરીએ તો 1975માં એની સ્થાપના થઈ. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે. એના સીઈઓ એમડી સીઈઓનું નામ તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. તાજેતરમાં કઈ હોસ્પિટલની સંશોધન ટીમને પ્રતિષ્ઠિત બેસ્ટ સાયન્ટિફિક પોસ્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો ડૉક્ટર અગ્રવાલની આંખની હોસ્પિટલ છે એને. ડૉક્ટર અગ્રવાલ આંખની હોસ્પિટલની સંશોધન ટીમને અમેરિકન સોસાયટી ફોર કેટરેક્ટ એન્ડ રિફ્રેક્ટિવ સર્જરી શું છે કે અમેરિકન સોસાયટી ફોર કેટરેક્ટ એન્ડ રિફ્રેક્ટિવ સર્જરી એની જે 2024ની વાર્ષિક મિટિંગની અંદર આ બેસ્ટ સાયન્ટિફિક પોસ્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. એવોર્ડ વિજેતા અભ્યાસ છે ને એ ક્રોસ લિંકિંગ સર્જરી પછી જે કેરાટોકોનસ દર્દીઓ છે એમાં શ્રેષ્ઠ સુધાર દ્રષ્ટિ સુધારવામાં, પછી રિવિટલ વિઝન ટ્રેનિંગ સોફ્ટવેરની અસરકારકતાના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સંશોધનનું નેતૃત્વ કોણે કર્યું? તો તિરુનેલવેલીની ડૉક્ટર અગ્રવાલ આંખની હોસ્પિટલના જે ચિકિત્સક છે, નેત્ર ચિકિત્સક પ્રોફેસર લાયનલ રાજ અને પ્રોફેસર ડેવિડ હેબર. સંભવિત નિયંત્રિત રેડ માઇટ્સ અભ્યાસે નોંધપાત્ર ક્લિનિકલ પરિણામો દર્શાવ્યા છે. જે
જે કેરાટોકોન્સથી પીડાતા દર્દીઓ માટે નવી આશા આપે છે. અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે ક્રોસ લિંકિંગ સર્જરી પછી રેવિટલ વિઝન અને વિઝન ટ્રેનિંગની સોફ્ટવેરમાંથી પસાર થતા જે કેરાટોકોનસ દર્દીઓ તેમની દ્રષ્ટિમાં નોંધપાત્ર સુધારો અનુભવ્યો છે, જેમાં વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટ ચાર્ટ પર સરેરાશ 2.5 લાઇનનો સુધારો જોવા મળ્યો છે. બરાબર છે, આ યાદ રાખજો. કોલકાતાની મોહમ્મદન સ્પોર્ટિંગે આઈ લીગ 2023-24નું ટાઇટલ જીતી લીધું છે. તો મેઘાલયનું શિલોંગ છે, ત્યાં છે SSA ગ્રાઉન્ડ. ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મોહમ્મદન જે ટીમ છે એણે કોને હરાવ્યું? તો લાઝોંગ ક્લબને હરાવ્યું છે અને આઈ લીગ 2023-24 જીતી છે. આની સાથે સાથે એણે આગામી સિઝનની ઇન્ડિયન સુપર લીગમાં પણ સ્થાન મેળવ્યું છે. વધુમાં એશિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા આયોજિત થનારા AFC કપ માટે પણ મોહમ્મદન જે સ્પોર્ટિંગ ક્વોલિફાય કરી દીધું છે. આઈ લીગ શું છે? એક પ્રોફેશનલ મેન્સ ફૂટબોલ લીગ છે. 2007-8માં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા શરૂ કરવામાં આવી, જેણે નેશનલ ફૂટબોલ લીગનું સ્થાન લીધું. ભારતમાં પુરુષ ફૂટબોલને વ્યવસાયિક બનાવવા, સ્થાનિક ફૂટબોલના ધોરણોને વધારવા, સમગ્ર દેશમાં રમતને લોકપ્રિય બનાવવા, આ બધા માટે AIFF દ્વારા નેશનલ ફૂટબોલ લીગની શરૂઆત 1996માં થઈ હતી. AIFFની આપણે વાત કરીએ, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની સ્થાપના 1937માં નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે. તમારે કહેવાનું છે કે એના પ્રેસિડેન્ટનું નામ શું છે, કમેન્ટમાં લખો આવડતું હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર. એટલે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF રોજ મળશે, રોજ પોલ્સ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. લક્ષદ્વીપમાં શાખા ખોલનારી પ્રથમ ખાનગી બેંક કઈ છે? તો HDFC. કઈ છે? HDFC બેંક. ખાનગી ધિરાણકર્તા બેંક છે HDFC. લક્ષદ્વીપમાં કવરત્તી ટાપુ ખાતે એણે શાખા ખોલી છે, જે કેન્દ્રશાસિત પ્રદેશમાં હાજરી ધરાવતી ખાનગી ક્ષેત્રની એકમાત્ર બેંક છે. HDFC બેંકે એના વિતરણ નેટવર્કને સતત વિસ્તારી રહી છે, જેની શાખાઓ હવે કાશ્મીરના ઠંડા વાતાવરણમાં પણ છે, કન્યાકુમારીના દક્ષિણ છેડે અને લક્ષદ્વીપ ટાપુઓ પણ સ્થિત છે, જે એક અગ્રણી પ્રવાસન સ્થળ છે. જો આપણે વાત કરીએ 31 ડિસેમ્બર 2023 સુધી, તો HDFC બેંકનું વિતરણ નેટવર્ક હતું 3872 શહેરોમાં અને 8091 શાખાઓ હતી. ATM હતા 20,688, જે 3552 શહેરો અથવા નગરો, 7183 શાખાઓ, 19007 ATMથી વધીને કેટલું થયું? 3552 શહેરો અથવા નગરો અને 3,20,220. બરાબર છે, તો આટલું થયું છે. HDFC બેંક, જો આપણે એની વાત કરીએ HDFC, તો HDFC બેંકની સ્થાપના 1994માં થઈ. હેડક્વાર્ટર એનું આવેલું છે મુંબઈમાં અને શશિધરન જગદીશન, શું નામ છે એના CEOનું? શશિધરન જગદીશન એના CEO છે. બીજી આપણે વાત કરીએ, લક્ષદ્વીપ એ આપણો યુનિયન ટેરેટરી છે. ભારતમાં વિસ્તાર અને વસ્તીમાં સૌથી નાનામાં નાનું UT લક્ષદ્વીપ. કવરત્તી છે એનું કેપિટલ છે. તમારે કહેવાનું છે એના લેફ્ટનન્ટ ગવર્નર અથવા તો પ્રશાસકનું નામ શું છે. જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતીય સેનાને પ્રથમ બેચ ઈગલા S મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ મળ્યું છે. તો ભારતીય સેનાને ભારતમાં ઘરેલું ઉત્પાદનોનો સમાવેશ કરતા મોટા સોદાના ભાગરૂપે 24 રશિયા નિર્મિત, જો 24 આવશે અને કોણે બનાવ્યું છે? રશિયા નિર્મિત ઈગલા S મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ અને 100 મિસાઇલ્સની પ્રથમ બેચ પ્રાપ્ત થઈ છે. આ પ્રાપ્તિનો ઉદ્દેશ આર્મીની વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ક્ષમતાને વધારવાનો છે. તમારા માટે એક પ્રશ્ન આપણે ભણ્યા હતા, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવ્યાનું નામ શું છે? કમેન્ટમાં લખો. નવેમ્બર 2022માં ભારતે રશિયા સાથે 120 લોન્ચર અને 400 મિસાઇલ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આનું નિર્માણ રશિયાની રોસોબોરોન એક્સપોર્ટ દ્વારા કરવામાં આવે છે. ઈગલા એસ તે હાથથી પકડેલી સંરક્ષણ પ્રણાલી છે. વ્યક્તિગત અથવા તો ક્રૂ દ્વારા સંચાલિત થઈ શકે છે. સિસ્ટમમાં 9M342 મિસાઇલ, 9P522 લોન્ચિંગ મિકેનિઝમ, 9V8662 મોબાઈલ ટેસ્ટ સ્ટેશન, 9F719-2 ટેસ્ટ સેટ, આ બધાનો સમાવેશ થાય છે. બરાબર છે, તો એ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સર્પગંધામાંથી શું મળી આવે છે? તો રિસ્પિન મળી આવે છે. રિક્ટેસ રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે? તો હાડકાનું વિટામિન ડીની ઉણપથી થાય છે. એન્ટીબાયોટિક કોને નષ્ટ કરે? તો બાયોટિક્સ આવે એટલે શું આવવાનું? બેક્ટેરિયા. એન્ટીબાયોટિક્સ. સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે? તો અવાજની ઝડપ કરતાં જે વધારે ઝડપથી જતું હોય, અવાજની ગતિથી વધારે ગતિ કરે એને સુપરસોનિક કહેવાય. અવાજની ગતિથી ઓછી ગતિ હોય એને સબસોનિક કહેવાય. એસિડ વર્ષામાં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે? શું આવશે? સલ્ફ્યુરિક એસિડ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે? તમને બધાને આવડતો જશે. પંચાયતી રાજના પ્રણેતા કોણ? બળવંતરાય મહેતા. ત્રિસ્તરીય પંચાયતી રાજ. પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંચાયતી રાજ દિવસ 24મી એપ્રિલ આ મહિનામાં આવશે. ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે મહત્વ પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ? તો શું આવશે? દેવાંગ મહેતા. નાટ્ય લેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કોણ હતા? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેમનું ઉપનામ છે ઘનશ્યામ. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ? તો યાદ રાખજો ડૉક્ટર વર્ગીસ કુરિયન. અને યાદ રાખજો ડૉક્ટર M.V. સ્વામીનાથન, જેઓને 2024માં ભારત રત્ન મળ્યો. ભારતમાં તેઓ હરિત ક્રાંતિના પિતા કહેવાય છે. M.S. સ્વામીનાથન. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા કોણ? તો શ્રી રવિશંકર, આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં ઇસરોના સ્ટાર્ટ પ્રોગ્રામ માટે કોને નોડલ સેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? ગુજરાતમાં ગુજકોસ્ટ. સેકન્ડ પ્રશ્ન, હુરુનના ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024માં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને? ત્રીજા નંબર પર. ભારતની ટોટલ 67 યુનિકોર્ન કંપની છે. નંબર 1 પર છે અમેરિકા, પછી ચાઇના. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એ છે, કંડલાને પછાડીને કાર્ગોનું સૌથી વધારે વહન કરતું જે પોર્ટ બન્યું છે, બંદર બન્યું છે, ઓડિશાનું પારાદીપ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ફાલ્કન 9 રોકેટથી ઇસરો GSAT-20 નામનો ઉપગ્રહ લોન્ચ કરશે. GSAT-20. ત્રીજો પ્રશ્ન, ઇન્ડિગો એરલાઇન્સ છે એનું હેડક્વાર્ટર છે ગુરુગ્રામમાં. ગુડગાંવ કહો, ગુરુગ્રામ કહો. NTPC છે એના જે MD CEO છે એમનું નામ છે ગુરદીપ સિંઘ. શું નામ છે? ગુરદીપ સિંઘ. પાંચમા નંબરનો પ્રશ્ન, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રેસિડેન્ટ છે એમનું નામ શું છે? કલ્યાણ ચૌબે. શું છે? કલ્યાણ ચૌબે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, લક્ષદ્વીપ આપણું જે યુનિયન ટેરેટરી છે એના લેફ્ટનન્ટ ગવર્નર કહો અથવા એડમિનિસ્ટ્રેટર કહો, એમનું નામ શું છે? તો યાદ રાખજો પ્રફુલભાઈ ખોડાભાઈ પટેલ. સાતમા નંબરનો પ્રશ્ન, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એર ડિફેન્સ સિસ્ટમનું લોન્ચ કરવામાં આવ્યું છે, એનું નામ શું રાખવામાં આવ્યું છે? આકાશ તીર. શું નામ છે? આકાશ તીર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા 2 દિવસીય હોમિયોપેથી સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, ક્લે કોર્ટ પર ATP માસ્ટર્સ 1000 મેચ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? જો તમને જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો
આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.